નમસ્કાર સમાચાર સાથે હું હિના બુલેટિનની શરૂઆત કરવી છે વધુ એક આગાહી સાથે રાજ્યના ખેડૂતો પર વધુ એક માવઠાનો પટેલે મોટી આગાહી કરી ખેડૂતોને મોસમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી આજથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં પણ અસર જોવા મળશે ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે કારણ કે એક પછી એક વિક્ષેપ સમાન ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુ અને શક્યતા રહે છે પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો કચ્છના ભાગો તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ શકે દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે આ તરફ ખેડૂતોના ઊભા પાક પણ ખરી જવાની શક્યતા 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષેપના કારણે હવે મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે સમાચારમાં આગળ વધીએ ઘીની પરખ માત્ર સુગંધથી ન કરતા બનાસકાંઠાના ડીસામાં દરોડામાં મોટો ખુલાસો થયો ડીસામાં ઝડપાયા શંકાસ્પદ ઘીની 120 ડબ્બા એસઓજીએ 5.72 લાખના મુદ્દામાલ સાથે વેપારીની ધરપકડ કરી છે શ્રી ઘીના નામે કરતા હતા વેચાણ બિલ વગરનું ઘી વેચતો મિહિર માર્કેટિંગનો માલિક પોલીસ સકંજામાં શંકાસ્પદ ઘીના જથ્થા સાથે પરેશ ચોખાવાલાની ધરપકડ તો અમારા સંવાદદાતા કિશોર વધુ વિગતે વાત કરવા જોડાયા છે કિશોર પૂરી અપડેટ ચોક્કસથી જે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાંથી અનેક શંકાસ્પદ ઘી ઝડપાતું હોય છે ફરી એકવાર પોલીસને બાતમી મળતા પોલીસે હોન્ડા અમેજ ગાડીમાંથી 120 ડબ્બા ઘી શંકાસ્પદ ઘી સાથે જે છે તે એક ઇસમની અટકાયત કરવામાં આવી છે જે પરેશ ચોખાવાલા વેપારી છે તેની અટકાયત કરીને તેનું 72,000નું ઘી જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે એસઓજીને બાતમી મળી હતી કે ડીસામાંથી શંકાસ્પદ ઘી બહાર જઈ રહ્યું છે એસઓજીની ટીમે આ શ્રીમુખ પ્રીમિયમ કાઉ ઘીનો જથ્થો ઝડપ્યો અને તપાસ કરી તો બિલ પણ ન હતું અને આ ઘી જે વેચતા મિહિર માર્કેટિંગના જે માલિક હતા તેની અટકાયત કરીને અત્યારે તો વધુ તપાસ હાથ ધરી છે અને ટૂંક જ સમયમાં ઘીના સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા લેવામાં આવશે બિલકુલ આભાર તમામ વિગતો બદલ સમાચાર અમદાવાદમાંથી નરોડામાં એસિડ એટેકની ઘટના બની 28 વર્ષીય યુવતી પર અજાણ્યું શખ્સ જ્વલનશીલ પદાર્થ ફેંકી ફરાર નીલકમલ સોસાયટી બહાર યુવતી પર હુમલો થયો હોવાની વિગત યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી પરિવારજનો દ્વારા પિતા સંડોવણીની આશંકા વ્યક્ત કરાઈ છે સરદારનગર પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે તો યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જો કે પરિવારજનોએ પિતા ઉપર આશંકા વ્યક્ત કરી છે સંડોવણીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અમારા સંવાદદાતા મૌલિક વધુ વિગતે વાત કરવા જોડાયા છે મૌલિક પૂરી વિગત
એના મોડી રાત્રે 8 વાગ્યાના સુમારે નરોડા નીલકમલ સોસાયટી આવેલી છે, ત્યાં આગળ એસિડ એટેકની ઘટના બનવા પામી હતી. 28 વર્ષીય યુવતી પોતાના પરિવાર સાથે નીલકમલ સોસાયટીમાં રહે છે અને તે દરમિયાન કોઈક સામાન લેવા માટે ઘરની બહાર નીકળી હતી. ત્યારે બુકાનીધારી શખ્સ જે બાઇક ઉપર તેને આ એસિડ જેવા જ્વલનશીલ પદાર્થથી મહિલાના માથાના ભાગે એટેક કર્યો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે મહિલાને ત્યાં તાત્કાલિક બળવા આવતા આ સ્થાનિકોએ રાહદારીઓએ 108ને જાણ કરી હતી અને ત્યારબાદ તેને સારવાર માટે મોકલવામાં આવી હતી. જોકે ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં તેને સારવાર માટે ખસેડવામાં આવે. જે સારવાર ચાલી રહી હતી તે દરમિયાન જ તેની માતા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે તેના પિતા દ્વારા આ પ્રકારનું કૃત્ય જે છે તે કરવામાં આવી હોઈ શકે છે. આ પોલીસે પણ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને જે કદરદારી શખ્સ છે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ફરિયાદ નોંધવાની કાર્યવાહી જે છે તે પણ મોડી રાત્રે કરી લેવામાં આવી. આ અગાઉ પ્રાથમિક પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે આ મહિલા જે છે તેને પતિ વિરુદ્ધ પણ 1.5 મહિના પહેલા આ પ્રકારની એસિડ એટેકની ઘટના બનવા પામી હતી. તો શું કોઈ સંજોગ હતો અથવા તો કોઈ જાણભેદુ દ્વારા આ પ્રકારનું કૃત્ય વારંવાર કરવામાં આવતું હોય તે પ્રકારે પણ પોલીસ તપાસ કરી રહી છે. બિલકુલ આભાર. તો જાણભેદ ઉપર આશંકા છે, જો કે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વધીએ. અરવલ્લીના ભિલોડામાં ચેઇન સ્નેચિંગની ઘટના બની. વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાનો દોરો ખેંચ્યો. બાઇક પર આવેલા ઈસમો ચેઇન ખેંચીને ફરાર. અંદાજે 4 લાખનો સોનાનો દોરો લૂંટી ભોગ બનનારે